પતંજલિ યોગ સૂત્ર ઘણાઓએ વાંચ્યું છે, ઘણાઓએ લખ્યું છે, પણ કેટલાએ પામ્યું છે એ મને નથી ખબર. યોગ સૂત્ર જે છે એને ગીતા સમાન માનીને અત્યંત પ્રેમથી સ્વીકારવામાં આવે તો જ એનો છુપાયેલો અર્થ સમજવામાં આવે. એમાં સ્કોલરોનું કામ નથી. યોગ સૂત્ર જે છે એ મનુષ્યને દરેક રીતે ઉપયોગી નીવડે, દરેક રીતે મનુષ્યને મદદરૂપ થઈ પડે એ માટે લખાયેલું છે. પતંજલિ મહર્ષિ એને આ સૂત્ર લખ્યા નથી. પતંજલિ મહર્ષિએ વેદમાંથી અહીં ત્યાં પડેલા સૂત્રને ઉચકીને એક સાથે રજૂ કીધા છે. એ સમજવાને માટે યોગ સૂત્રનો સૌથી પહેલો સૂત્ર આમ કહે છે કે હવે આપણે યોગનું આગળ પડતું ધ્યાન ધરીએ. હવે હવે એટલે તમે કંઈક રીતે યોગના અધિકારી હો, તમે કાંઈક રીતે મહેનત કરીને યોગને લાયક બન્યા હો, તો હવે આપણે યોગ આગળ સમજીએ. આમ યોગ સૂત્રમાં પહેલો સૂત્ર મહર્ષિ એમ લખે છે. અને જ્યારે એને યોગ સૂત્ર સમજાવવાનું શરૂ કર્યું ત્યારે એમને બહુ જ સિલેક્ટેડ થોડા ડિસાઇપલ સાથે શરૂ કીધું હતું. અને એમના જન્મ પછીથી આજ સુધી ચાલતો આવેલો પરંપરા, શિષ્ય ગુરુ પરંપરા, જે વર્ડ ઓફ માઉથ, જે ખાલી મોનેથી જ શીખવામાં આવ્યું છે, એ ચાલતું આવ્યું છે. અને જેને યોગ સૂત્ર બાય વર્ડ ઓફ માઉથ ન સમજવું હોય એને યોગ સૂત્ર સમજાતું નથી. આ યોગ સૂત્ર જે રીતે હું સમજ્યો છું એને પ્રિન્ટ કરવા માટે મારા ગુરુદેવની રજા પરવાનગી મળ્યા પછીથી જ એને પ્રિન્ટમાં મૂક્યો છે. કારણ કે અત્યાર સુધી એ બાય વર્ડ ઓફ માઉથ ચાલતો આવ્યો છે. મેં તમને 3 સ્ટેપ સમજાવ્યું, 7 રિફાઇનિંગ એક્સરસાઇઝ સમજાવી. એ ક ખ ગૂંટવા જેવું છે, પણ જો ક ખ ન ગૂંટીએ તો આગળ ચલાતું નથી. જો તમે બધા જ સિરિયસ હો, ખરેખર સિરિયસ હો, તો યોગ સૂત્રનો ખરો મહત્વનો જે મિનિંગ છે એ હું તમને સમજાવીશ. યોગ સૂત્ર 4 books
એના 4 ચેપ્ટર છે. પતંજલિ યોગ સૂત્રમાં મેં એના 6 ચેપ્ટર બનાવ્યા છે અને દરેક સૂત્ર રીઅરેન્જ કર્યો છે. એ રીઅરેન્જ સૂત્ર કર્યા પછી જ એની સાધના શરૂ થાય. યોગ સૂત્ર ડૉક્ટર, એન્જિનિયર, સંસારી માણસ, પ્રેસિડન્ટ, જે બી કોઈ હોય એ દરેકને માટે બહુ સુંદર છે. પણ એ યોગનું સંપૂર્ણ માર્ગદર્શન છે. એને એક એક સૂત્રમાં જે જણાવ્યું છે તે આજે પણ સાયન્સ સમજી શક્યું નથી અને આવતા 5000 વર્ષમાં બી સમજશે એવી મારી આશા નથી. એટલું ઊંડાણમાં છે. આજે સાયન્સ સ્પેસશિપ એની અંદર બેસીને બ્રહ્માંડમાં જવાનો વિચાર કરે છે. યોગ સૂત્રમાં જણાવે છે કે ભગવાનને આ શરીરમાં સાથે સાથે બીજા 2 શરીર પણ આપ્યા છે. એક છે એસ્ટ્રલ બોડી, એક છે મેન્ટલ બોડી. એ એસ્ટ્રલ બોડી અને મેન્ટલ બોડીને બ્રહ્માંડમાં મોકલી શકાય છે. સ્પેસશિપ કલાકના 25,000 માઇલે ચાલે છે, જ્યારે બ્રહ્માંડમાં આ શરીરો જેને નિર્માણ કાયા, સંભોગ કાયા અને ધર્મ કાયા કહેવામાં આવે છે, એ ધર્મ કાયા બ્રહ્માંડની પેલે પાર સુધી જઈ શકે છે. આ બધી વસ્તુઓ અને એ દરેક વસ્તુઓના સાધન યોગ સૂત્રમાં સમજાવવામાં આવે છે. જો આપણી તબિયત ન ઠીક હોય, જો આપણું મન ન શાંત હોય તો આ બધી વાતોમાં આગળ જવાય નહીં. તેને લીધે ફર્સ્ટ સ્ટેપ ઇઝ કે આપણે મન અને તન એની શાંતિ કરીએ. કારણ કે સૂત્રમાં લખેલું છે ફિઝિકલ ડિસેબિલિટી એન્ડ મેન્ટલ ઇનર્શિયા. ફિઝિકલ ડિસેબિલિટી એટલે કાંઈ પણ જાતનો રોગ. મેન્ટલ ઇનર્શિયા કે એ રોગને લીધે જીવન પરથી મન ઉતરી જાય. મેન્ટલ ઇનર્શિયા કે છે કે physical disability and mental inertia are the obstacles to soul cognition. આત્મા શું છે એનું જ્ઞાન મળવાનું અશક્ય છે. જો આપણે તનથી ને મનથી પીડાતા હોઈએ તો આ વસ્તુ સંભવ નથી. દેટ ઇઝ વાય એ કારણે આપણે અમૂલ્ય વસ્તુ જે હેલ્થ ગણાય છે, જે તન અને મનની હેલ્થ ગણાય છે, જે ફિઝિકલ, ઇમોશનલ, મેન્ટલ અને સાયકિક હેલ્થ ગણાય છે, એ સંપૂર્ણ હેલ્થ તરફ ચાલી રહ્યા છીએ. આજે આપણે પહેલું પગથિયું લીધું છે. ભગવાન ચાહશે તો ફરીવાર મળશું અને બીજું પગથિયું લઈશું કે જેની અંદર ફેઝ એક્સરસાઇઝ થશે. ભગવાન ચાહશે તો ત્રીજું પગથિયું લઈશું અને સ્ટેપ્સ જે આગળ આવે છે એ આપણે સાધના કરશું. પણ મન અને તનની જો શાંતિ ન હશે તો આ બધું થઈ શકશે નહીં. માટે મારી રિક્વેસ્ટ છે કે બહુ જ સિરિયસલી આ 7 એક્સરસાઇઝ પર અને 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ પર બેસી જજો, તો આગળના સ્ટેપ્સ આપણેથી લઈ શકાશે.
આ જે 7 એક્સરસાઇઝ છે, તમે ઘણા વાંચ્યું હશે, જાણ્યું હશે. આપણામાં ચક્ર જે ગણાય છે, ચક્ર, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાદ, વિશુદ્ધિ, સહસ્રા, બિંદુ, અજ્ઞા. આ ખાલી બોલો નથી, આ ખાલી બોલો નથી. એ પ્રાઇમરી સ્કૂલ, મિડલ સ્કૂલ, હાઈ સ્કૂલ, કોલેજ, હાયર સ્ટડી, આમ એમાં છે બધું. પણ આ જે સ્ટેપ્સો છે, એમાંથી જે સાયકિક પાવર્સ મળે છે, એ એક દિવાલ તરીકે ઊભા થઈ જાય છે, દિવાલ તરીકે. માટે જ્યારે આ બધી સમજ લઈએ, આ ચીજોની સાધના કરીએ, તે વખતે એક ચીજ મહત્વની છે કે સાયકિક પાવર્સને હાથ પણ લગાવશો, અડશો પણ નહીં. નહીં તો કે રોકાણ એક લાઈફ ટાઈમ તો શું, પણ 50-60 જન્મ સુધી ફૂલ સ્ટોપ લાગી જશે. અને ભેજામાંથી સાધના શું, તેનું મિનિંગ પણ નીકળી જશે. ભગવાન એવો કાયદો છે. આ જે 7 એક્સરસાઇઝ છે, લોકો જે અડધું થોડું ઘણું યોગ શીખ્યા છે, તે લોકો સહસ્રા ચક્રને બહુ મહત્વનું ગણે છે. આજે મેડિકલ સાયન્સ બી હાર્ટને બહુ મહત્વનું સમજે છે. મહત્વનું તો આ બ્રીધિંગ એપરેટસ છે. તે પ્રમાણે મૂલાધાર અને સ્વાધિષ્ઠાના એ જેટલું અગત્યનું છે, એટલું સહસ્રા નથી. આપણે ફિઝિકલ બોડીમાં શું થાય છે? હાર્ટમાંથી લોહી આખા બોડીમાં ફરે છે, અને એ લોહી જે આવે છે બગડેલું, એ લંગ્સમાં જાય છે. ત્યાંથી ક્લીન થઈને પાછું હાર્ટમાં આવે છે અને પાછું ફરે છે. આ લોહી જો લંગ્સમાં આવીને પ્યોર ન થાય ને પાછું હાર્ટમાં જાય, તો હાર્ટના દિવસ કેટલા એ સમજ પડી જાય. એટલે મહત્વનું છે કે એ લોહી સાફ થઈને પાછું જાય. એ જ પ્રમાણે જે પ્રાણનું રોટેશન છે, એ મૂલાધાર અને સ્વાધિષ્ઠાન, આ બે ફેફસા જેમ લંગ્સ જે કરે છે, એ પ્રમાણે પ્રાણને ક્લીન કરે છે અને પાછો મોકલે છે શરીરમાં. અને જો એ મૂલાધાર અને સ્વાધિષ્ઠાન વચ્ચે જો એ ક્લીન ન થાય, સૂક્ષ્મ શરીર ખલાસ થઈ જાય. આ માટે તમારી રિફાઇનિંગ એક્સરસાઇઝ 3rd અને 7મી એ બહુ જરૂરી છે. 3rd અને 7મી એક્સરસાઇઝ બહુ અગત્યનો ભાગ ભજવે છે. જે મનુષ્યમાં શક્તિ છે, એ સેક્સ ફોર્સ છે. જેમ આ મગજ જે આપણું છે, બ્રેન, ઇટ ઇઝ આઉટ ગોઈંગ, એટલે એ બહાર જોઈ છે, એ અંદર નથી જોઈ શકતો. તેમ આપણો સેક્સ ફોર્સ જે છે, એ બહાર જઈ શકે છે, અંદર જઈ શકતો નથી.
જેમ યોગની સાધના કર્યા પછી આ બ્રેન અને આ આંખ બહાર જોવા કરતાં અંદર જોવાનું પસંદ કરે છે, તેમ ત્રીજી અને સાતમી એક્સરસાઇઝ પછી સેક્સ ફોર્સ બહાર જવાને બદલે અંદર જશે અને ત્યારે જે ફાયદા આવશે એ જુદા જ આવશે, જુદા પ્રકારના હશે. મણિપુર જે છે, મણિપુર ચક્ર, એની અંદર તમારા સેંકડો જન્મોનું મેમરી છુપેલી છે, સેંકડો જન્મોની મેમરી છુપેલી છે મણિપુર. એ મેમરી જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી તમને ભૂતકાળમાં જે જે બની ગયું હશે એ જ રિપીટ કરાવશે અને એ સર્કલમાંથી બહાર નહીં અવાશે. એ મણિપુરને ટોટલ ક્લિનિંગનું બહુ જ જરૂર છે અને તેને માટે રિફાઇનિંગ સેકન્ડ એક્સરસાઇઝની બહુ જરૂર છે. મેમરી અહીંયા નથી, આપણી મેમરી અહીંયા છે. તમે યોગ સાધના કરો અને યોગ સાધનાથી જે કાંઈક મેળવો એની મેમરી અહીંયા હોય છે, પણ સાધારણ જીવનની મેમરી અહીંયા જ હોય છે. અને એને સાફ કરવા માટે અને રિફાઇન કરવા માટે જેટલું બી તમે કરશો એટલું ઓછું છે. ભૂતકાળ જો ન ભૂલાશે તો ભવિષ્યમાં દાખલ ન થવાશે. આવતીકાલે ભવિષ્ય નથી. જો ભૂતકાળ લઈને આપણે જતા હોઈએ તો આવતીકાલ ભવિષ્ય નથી, એ ભૂતકાળ જ છે. ભવિષ્ય કાલે કહેવાય કે કંઈક નવું મેળવવાના હોઈએ તો, પણ જન્મો જન્મથી આપણે ભૂતકાળ જ લઈને આગળ જઈએ છીએ, નવું આવતું નથી. મનુષ્ય જોઈએ તો રાજકોટનું હોય, મૈસૂરનું હોય, ફ્રાન્સનું હોય કે અમેરિકાનું હોય, મનુષ્ય એટલે મનુષ્ય, વીકનેસ એટલે વીકનેસ, પાસ મેમરી એટલે પાસ મેમરી, બધા જ સરખા. તાના લોકો સૂટ પહેરે, કાંટા ચમચાએ ખાય એટલે કાંઈક સુધરેલા ગણાય એવું નથી. એક વખત હતો કે જ્યારે હું આમ માનતો હતો કે અમેરિકા છે કે ફ્રાન્સ છે એ લોકો બહુ કલ્ચર છે. એવું થયું કે હું 1963માં જ્યારે પેરિસમાં હતો ત્યારે ત્યાં હુલ્લો થયો ડગોલની સામે. તો જે રીતે દુકાનો ફાડીને લૂંટીને અને માલો સળગાવીને જે પ્રદર્શન મેં જોયું તે હું મુંબઈમાં જોતો આવેલો, કંઈક નવું ન લાગો. જ્યારે હું ન્યુયોર્કમાં ગયો, 5th એવન્યુ પર હતો મારું હોટલ, ઉપરથી જાઉં તો એકદમ ગાડીની ભીડ, ટ્રાફિક લાઈટ ખરાબ થઈ ગઈ. તો એવેન્યુઝ ને સ્ટ્રીટ, પણ એક સામથી ગ્રીન એવેન્યુની થાય ને એક સામથી ગ્રીન સ્ટ્રીટની થાય. ટ્રાફિક લાઈટ બગડી ગઈ એટલે એકમાં જઈને ઘૂસી ગયા. જેમ આપણા ટેક્સીવાળા કેમ આડા પડી જાય તેમ જ. તારે મારી ખાતરી થઈ કે મનુષ્ય તે મનુષ્ય, પછી તે અમેરિકામાં હોય કે પેરિસમાં હોય એ એક જ, બહારના ડ્રેસ જુદા,
ચામડીનો કલર જુદો, પણ મનુષ્ય એટલે મનુષ્ય. અને તેના બી આ ભાગમાં એ જ ભૂતકાળ છે કે જે આપણા બી એ ભાગમાં છે. માટે એ બહુ જ જરૂરી છે કે આ ભૂતકાળ બહાર કાઢવો. આગળ ચાલતા આપણે બીજી એક્સરસાઇઝ કરશું કે જેની અંદર બ્રીધિંગ 12, 36, 18, 12 એવી રીતે ફેરવશું કે જ્યારે આ સફા થઈ જશે બિલકુલ. હાલ તો આપણે આટલું જ કરશું 7. જ્યારે આપણે ફેસ કરશું ત્યારે આપણે આ પ્રયોગો લઈશું કે જેમાં 12, 36, 18, 12 એમ ફેરવીને આપણે જ્યારે શ્વાસ લઈશું ત્યારે આ બિલકુલ સાફ થઈ જશે. આ જ્યારે સાફ થશે ત્યારે જ આગળનો રસ્તો આપણો સાફ થશે. પછી આપણે આવશું અનાહત પર. લોકોનું માનવું છે પ્રેમ તો અહીંયા જ છે. હું માનું છું કે લોકોનો ધિક્કાર બી અહીંયા જ છે, લોકોની આદેખી બી અહીંયા જ છે. ખાલી પ્રેમ નથી અહીંયા. આ તો બધા પોએટ અને ફિલ્મ ઉતારવા વાળાને માટે જ આ જગા છે. પણ હાથ જેની પાછળ, ફિઝિકલ હાથની પાછળ જે અનાહત ચક્ર છે એ 2 ભાગમાં છે. એક ફરે છે ક્લોકવાઇઝ ને એક ફરે છે એન્ટી ક્લોકવાઇઝ. જ્યાં સુધી આ એન્ટી ક્લોકવાઇઝને બંધ કરીને ક્લોકવાઇઝ ફેરવવામાં ન આવે ત્યાં હવે ભગવાનનો સાચો પ્રેમ જાણવામાં આવતો નથી. એ સાધના આગળ ચાલીને કરશું. એ બહુ જરૂરી છે. પછી આવે છે વિશુદ્ધિ. વિશુદ્ધિ ચક્રમાં આપણે જોયું તેમ રિફાઇનિંગમાં ખૂબ જ નેગેટિવ ઇમોશન ભરેલા છે અને એને માટે રિફાઇનિંગ 6 બહુ જરૂરી છે. આ ચક્રોને આજે કાંઈ પણ આપણે એ વાત પર વાત કરશું નહીં. આ ચક્રો જે છે એ એક એક ચક્રો એટમ બોમ્બ જેવા છે. એટમમાંથી જે એનર્જી નીકળે છે એ એનર્જી જો સારા કામમાં વાપરવામાં આવે તો બહુ સારી થાય છે, નહીં તો એ એટમ બોમ્બની કાને ફૂટીને ખલાસ કરી નાખે છે. માટે આ ચક્રોની સાથે કોઈ બી જાતની મિસ્ચીફ કરવી. આ ચોપડીમાં વાંચ્યું, આને કહ્યું એટલે આપણે આ કીધું, આ બધું નહીં કરતા. આની સાથે રમવા જેવું નથી. જો કે યોગ સૂત્રમાં દરેકને માટે શું સાધના કરવી એ બધું સંપૂર્ણ જણાવવામાં આવ્યું છે. જ્યાં સુધી આ પુસ્તક પ્રિન્ટ થશે ને થયેલું છે ત્યાં સુધી દરેક વસ્તુ બ્લેક એન્ડ વ્હાઇટમાં ન મુકાશે. કારણ કે કોઈ કાંઈક પણ ઉપયોગ કરી બેસશે. મારો એ પણ વિચાર છે
કે યોગ સૂત્ર ફોર ધોઝ હુ આર રેડી એવું બી બનાવવું છે. ફોર ધોઝ હુ આર રેડી. કારણ કે તમે જે કાંઈ જાણવા માંગતા હો, સાયન્સનો કોઈ બ્રાન્ચ બાકી નથી કે જે યોગ સૂત્રમાંથી ન મળે. તમને યુનિવર્સનું બ્રહ્માંડનું જાણવું હોય, તમને દવાનું જાણવું હોય, તમે માનવીનું શું ફ્યુચર છે એ જાણવું હોય, અને સૌથી ઇમ્પોર્ટન્ટ તો કોન્શિયસ સ્લીપ, કે જ્યારે તમે ઊંઘાઓ છો ને, નિંદ્રામાં છો, તે વખત પણ 100% અવેર એ કેમ રહેવાય. મૃત્યુ વખતે 100% કેમ જાગ્રત રહેવાય. મૃત્યુ પછી શું થાય એ પર્સનલ એક્સપિરિયન્સ કેમ મળે, અને ફાઇનલી કોન્શિયસ બર્થ કેમ લેવાય. આ પુસ્તક ત્યાં સુધી લઈ જઈ શકે છે. યોગ સૂત્ર મહર્ષિનું ત્યાં સુધીનું જ્ઞાન આપે છે. આને માટે મહેનત બહુ નથી કરવી પડતી, પણ અંદરથી જે સિન્સિયર એફર્ટ નીકળવી જોઈએ, એ અગ્નિની કારણે નીકળવી જોઈએ. ત્યારે એની સમજણ મળે છે. ઇંગ્લિશમાં કહેતી છે, when the pupil is ready, the master appears. પ્યુપિલ માસ્ટરને શોધવા જાય તો મળતો નથી. પ્યુપિલ જ્યારે તૈયાર થાય છે ત્યારે માસ્ટર એને આવીને હાથ પકડે છે. માટે જો તમે ખરેખર સિન્સિયર હો, મને તમારામાંથી ઘણા લાગે છે સિન્સિયર છે, તો આગળ ચાલી શકાશે. અને મારું તમને પ્રોમિસ છે કે તમે એક કદમ ચાલશો તો હું 2 ચાલીશ તમારી સાથે. એ મારું પ્રોમિસ છે. જ્યારે તમે માગશો ત્યારે આવીશ, પણ મને અત્યંત સિન્સિયર એફર્ટ જોઈએ છે. ગુરુદેવની જેટલી દયા મારા પર વરસી છે એ લઈને મને જવું નથી, એ મને અહીંયા મૂકીને જવું છે, આપીને જવું છે. પણ તેને માટે તમને આગળ આવવું પડશે. દુનિયામાં કોઈ એવો ગ્રંથ નથી કે યોગ સૂત્રથી વધારે સુંદર હોય. ફિલોસોફીમાં ઘણા છે, ગીતા બી છે, ઉપનિષદ બી બહુ છે, પણ પ્રેક્ટિકલ ગ્રંથ કોઈએ ઊભો કીધો નથી, ને થઈ શકશે પણ નહીં. એટલું સુંદર ગ્રંથ બની શકશે પણ નહીં. માટે જો તમારી ઈચ્છા જ હોય, અને તમારી ઈચ્છાની ટેમ્પરેચર જો 15,000 સેન્ટીગ્રેડ હોય તો બની શકશે. યોગ સૂત્ર સમજવાને માટે
તમને ડૉક્ટર થવું નથી, એન્જિનિયર થવું નથી. તમે એને હું જ સમજી શકીએ. ડૉક્ટર એન્જિનિયર બી સમજી શકે, પણ એક ચીજ બહુ જ જરૂરી છે. જેટલું માણસ જાસ્તી શીખે છે ને એટલો ઘટ પડદો એની આંખ સામે ઊભો થાય છે. અને એ માને છે કે એનું નોલેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે નેચરમાં જુઓ, એક ફૂલ છે, એક ફળ છે, એક ઝાડ છે, એ અંદરથી ખીલીને બહાર આવે છે. એના પર કંઈ નાખવામાં આવતું નથી. એક મનુષ્ય છે કે જેની અંદર નાખવામાં આવે છે અને તેને એ નોલેજ કહે છે. પણ જો એક ફૂલ, એક ફળ, એક અનાજ એની માફક જો અંદરથી ખુલે ને તો એને સમજ પડે. અને તેથી જે તમે ભણ્યા ગણ્યા હો એ ભૂલીને પાછું શરૂ કરો તો રસ્તો સરળ થશે. નહીં તો શું થશે? ત્યાં આમ વાંચેલું, પેલી બાજુ આમ સમજેલું, એ જ વચ્ચે આવ્યા કરશે. હું તમારી આગળ બોલું છું ત્યારે જે લોકો ઓછું વાંચ્યું હશે એ મને સમજશે બરોબર, પણ જેને ઘણું વાંચ્યું હશે ને તે કહેશે કે ફલાનામાં આમ લખે છે, ફલાનાએ આમ કહ્યું છે. એટલે જ્યારે તમારું મગજ ત્યાં જશે ને ત્યારે હું શું બોલું છું તે તમે લોકો ના સમજશો. એવું થશે. માટે અનલર્નિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે જે પુસ્તકોમાં લખાયેલું છે એ કામનું છે એમ હું માનતો નથી. ઠીક છે, સ્કૂલનું શિક્ષણ લેવું જોઈએ, કોલેજનું લેવું જોઈએ, કામ ધંધો કરવો છે, ઠીક છે બધું. પણ આ માર્ગ પર આવવું હોય, નોલેજ હેઝ નથિંગ ટુ ડુ વિથ વિઝડમ. નોલેજ અને વિઝડમને કાંઈક સંબંધ જ નથી. એટલું યાદ રાખજો. આગળ ચાલતા હું તમને એક પ્રિઝમની એક્સરસાઇઝ શીખવીશ. પ્રિઝમને શું કે ગુજરાતીમાં? ત્રિપાર્શ્વ કાચ. સમજી ગયા? ગુજરાતીમાં શું કે? સમજી ગયા? 3 સ્ટેપ છે કે એમાં બી? આ જે પ્રિઝમ વસ્તુ છે ને, અસલ પ્રિઝમ જેવું કાંઈ હતું નહીં. ઋષિ મુનિઓ નદીના કાંઠે બેસીને નદીના શાંત પાણીને પ્રિઝમ તરીકે વાપરતા હતા. હવે તમને મને કાં નદીના કાંઠે જવાનો ટાઈમ મળે, માટે આપણે પ્રિઝમનો ઉપયોગ કરશું. આ પ્રિઝમના ઉપયોગથી આ મગજ કેટલું ભગવાને ઊંડું બનાવ્યું છે તેનો આપણને ભાસ થશે. મૂકો કે નહીં? પછી સવારે ઉચકો
તો તમને તો કાગળ તો કોરું જ દેખાય ને, અને દેવી તો કેટલું લખી ગયું હોય ને. તેમ યોગ સૂત્રની લીટીની વચ્ચે કાંઈક ઘણું લખાયેલું છે. જો એ છઠ્ઠીની દેવીના લેખ જો તમે ઉચકીને વાંચો ને તો પૂરું એ બાળકને શું થવાનું છે ભવિષ્યમાં તો સમજી શકાય છે. પણ વંચાતું નથી, કારણ કે આપણે કંઈક એવા પ્રયોગ કર્યા નથી. યોગ સૂત્રમાં આ આંખથી તમે કોણ છો, આવતીકાલે તમે શું બોલવાના છો, ગઈકાલે શું બોલેલા છો, એ સમજ પડવું જોઈએ. તારે લીટીની વચ્ચેનું લખેલું સમજ પડે. આ બધું જ યોગ સૂત્રમાં ભરપૂર છે. તમને જો જાણવું જ હોય, શીખવું જ હોય, તો બધું જ કરવું પડશે, ચાલુ જ કરવું પડશે, અને એટલા પ્રેમથી ને દિલથી કરવું પડશે કે તમને વિચારે કરવો ન પડે કે આજે હું ચૂકી ગયો. એવું એક પણ દિવસ આવશે નહીં કે જ્યારે તમે આ બધી ચીજો કરવાનું ચૂકી જશો. ઊંઘવાનું ચૂકી જશો, જમવાનું ચૂકી જશો, પણ આ ચીજ નહીં ચૂકશો. એ જો તમારામાં જો જોશ આવે ત્યારે યોગ સૂત્ર સમજવાનું શરૂ થશે. આજે હું બહુ વધારે બોલવા માંગતો નથી, પણ જો તમારા કંઈક સવાલો હોય એમાંથી પૂછો. અંદર જ્યારે આપણે જોઈએ ને એ હજારો માઇલ સુધીનું દેખાય છે, હજારો માઇલ સુધીનું દેખાય છે. એ કેમ જોવું એ શીખવાનું છે, પણ તેને માટે આની ઉપર થોડો કંટ્રોલ આવવો જોઈએ, ઓટોમેટિક કંટ્રોલ. અને તેને માટે 3 સ્ટેપ થોડું બેસવું જોઈએ છે કાકા. નહીં તો શું થશે, તમે જોશો અંદર દેખાશે કાંઈ નહીં. રોજ બેસશો, રોજ જોશો, પછી તમારો વિશ્વાસ ઉતરી જશે કે આ તો કંઈ થતું નથી. સમજ્યા? માટે થોડો જો કંટ્રોલ આવે 3 સ્ટેપનો, અને પછી જો જોઈએ ને તમારા 100 ભવ પાછળના જોઈ શકશો કાકા, કે આ ભવમાં આ મારું કર્મ કેમ. ઋષિ મુનિઓએ કર્મનો કાયદો સાપથી રચ્યો છે. ત્યારે એ લોકો ભૂતકાળમાં જઈ શક્યા છે, ભવના ભવ, ત્યારે એ લોકોને સમજ પડ્યું છે કે કર્મનો આવો કાયદો હોઈ શકે. એ જ શક્તિ મેળવવા માટે પ્રિઝમનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ કેમ કરવું એ યોગ સૂત્રમાં બતાવવામાં આવે છે. તેથી કહું છું કે પહેલે થોડો કંટ્રોલ 3SRB થી મેળવી લો. બહુ જ કથન મનથી આગળ ચાલો, આ કરવું જ છે, કારણ કે મેળવવાનું બહુ છે. મેળવ્યું કાંઈ નથી, મેળવવાનું બહુ છે. એટલો અખૂટ ખજાનો છે કે જેની પાર નથી. માનવીનું જીવન શું છે એ આપને કાંઈ ખબર નથી. માનવી ભગવાને બનાવ્યો છે, એને પોતામાં અને માનવીમાં જરાય ફરક રાખ્યો નથી, એવો ઘડ્યો છે.
પણ આપણે તો આને જ જોઈએ છે ને, પછી શું દેખાય? એનાથી અંદર જઈએ ને તો કાંઈક દેખાય. અને જ્યારે અંદર જઈને જોઈશું ને ત્યારે લાગશે કે અરે ભાઈ મેં તો બધું ટાઈમ જ બરબાદ કીધો. જે જોવાનું હતું તે તો જોયું જ નહીં. ટીવી જોયો ને જિંદગી પૂરી કીધી. સમજો? પણ ફરીવાર એક વાર કહું છું કે અહીંયા ઘણાઓ સિરિયસ છે, ઘણાના મોં સિરિયસ છે. માટે જો થોડાક એક બીજો આગળ આવે ને મને બહુ આનંદ થશે. કારણ કે મને તો મારું બધું આપીને જ જવું છે ને લઈને જવું નથી. લેવાને માટે કોઈ તૈયાર થાય એવી મારી આશા છે, બીજું કાંઈ નહીં.